અમરેલી એબીજી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। બનાસકાંઠામાં યાત્રા સંઘ હરિદ્વારની યાત્રા કરીને પરત ફરી રહેલા 3 યાત્રિકોના ખોરાકી ઝેરથી મોત, 12ને અસર। શામળાજી આરટીઓ ચેકપોસ્ટ પર દારૂ પીધેલા શખ્સે એસઆરપીના જવાન પર છરીથી જીવલેણ હુમલો કર્યો। ઈ પોર્ટલ અને ઓનલાઈન દવાના વેચાણની સામે આજે દેશભરના મેડિકલ સ્ટોર્સ ધારકોએ સરકાર સામે મોરચો માંડી 1 દિવસીય હડતાલ પાડી। તો આ હતા આજના મુખ્ય સમાચારો। હવે સમય થયો છે એક નાનકડા વિરામનો। वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग। पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए। વિરામ બાદ ફરી આપનું એબીજી ન્યૂઝમાં સ્વાગત છે। તો હવે આગળના સમાચારો વિગતવાર। બનાસકાંઠામાં યાત્રા સંઘ હરિદ્વારની યાત્રા કરીને પરત ફરી રહેલા 3 યાત્રિકોના ખોરાકી ઝેરથી મોત, 12ને અસર। હરિદ્વારની યાત્રા કરી પરત જમણા આવી રહેલા 15 યાત્રિકોને ખોરાકી ઝેરની અસર થઈ હતી, જેમાં 3ના મોત નીપજ્યા હતા, તેમજ 12 વ્યક્તિને વધુ અસર થતા પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા। થરાદના જમણા ગામના લોકો દ્વારા ડીસાની ખાનગી લક્ઝરી દ્વારા હરિદ્વારની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી 18 મેના સાંજે સમયે જમણા ખાતેથી 2 લક્ઝરીમાં 80 યાત્રિકો હરિદ્વાર જવા માટે રવાના થયા હતા। ત્યારબાદ યાત્રા પૂરી કરી પરત ફરતા ઘરે આવી જતા ત્યારે ગોકુળ મથુરા આવ્યા બાદ 15 ઉપરાંતના વ્યક્તિઓને દૂષિત પાણી, ગરમીને લઈ ખોરાકી ઝેરની અસર થવા લાગી હતી, જેથી રસ્તામાં આવતી હોસ્પિટલમાં સારવાર લીધી હતી। આ બાદમાં પરત આવવા નીકળ્યા હતા, જ્યાં રસ્તામાં 3 વૃદ્ધોની તબિયત વધુ લથડતા 3 વૃદ્ધોના રાજસ્થાનના આબુ રોડ તરફથી ગુજરાતમાં પ્રવેશતા જ મોત નીપજ્યા હતા, જ્યારે 12 વ્યક્તિઓને વધુ અસર જણાતા પાલનપુર માવજત હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આ અંગે હોસ્પિટલના મેનેજમેન્ટ અધિકારી હુસેન પઢારે જણાવ્યું હતું કે જમણા ગામના 14 વ્યક્તિઓને ખોરાકી ઝેરની અસર થઈ હતી, જેમને માવજત હોસ્પિટલમાં સોમવારે ખસેડાયા હતા, જેમાંથી 11ને સારવાર માટે લેવાયા હતા, જેમાં 7ને સારવાર આપી રજા અપાઈ છે। વધુ 4ને મંગળવારે રજા આપવામાં આવશે। એબીસી ન્યૂઝ થરાદ। શામળાજી આરટીઓ ચેકપોસ્ટ પર દારૂ પીધેલા શખ્સે એસઆરપીના જવાન પર છરીથી જીવલેણ હુમલો કર્યો। શામળાજી આરટીઓ પર એસઆરપીના જવાન પર હુમલો। મોડી રાત્રે દારૂ પીધેલા શખ્સે ધારદાર ચપ્પા વડે કર્યો હુમલો। ફરજ પર હાજર એસઆરપી જવાનને હાથે ઈજા। શામળાજી પોલીસે વધુ તપાસ હાથ ધરી। દેશની સૌથી મોટી આવક ધરાવતી આરટીઓ ચેકપોસ્ટ વારંવાર વિવાદમાં સપડાયા કરે છે। અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે આવેલ આરટીઓ ચેકપોસ્ટ પર મોડી રાત્રે દારૂ પીધેલા ઈસમ દ્વારા ચેકપોસ્ટ ઉપર ફરજ પર હાજર એસઆરપીના જવાન પર ચપ્પા વડે હુમલો કરાયો હતો, જેમાં એસઆરપીનો જવાન ઘાયલ થયો હતો, જેને શામળાજીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયો હતો, જ્યારે પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। એબીજી ન્યૂઝ અરવલ્લી। ઈ પોર્ટલ અને ઓનલાઈન દવાના વેચાણની સામે આજે દેશભરના મેડિકલ સ્ટોર્સ ધારકોએ સરકાર સામે મોરચો માંડી 1 દિવસીય હડતાલ પાડી। ઈ પોર્ટલ અને ઓનલાઈન દવાના વેચાણની સામે આજે દેશભરના મેડિકલ સ્ટોર્સ ધારકોએ સરકાર સામે મોરચો માંડી 1 દિવસીય હડતાલ પાડી છે। આ હડતાલમાં રાજકોટના 900 મેડિકલ સ્ટોર્સ ધારકો સહિત સૌરાષ્ટ્ર કચ્છના 3500 મેડિકલ સ્ટોર્સ આજે બંધ રહેશે।
રાજકોટ કેમિસ્ટ એસોસિએશનના રાજકોટના પ્રમુખ સત્યેન પટેલે જણાવ્યું હતું કે ઈ પોર્ટલ અને ઓનલાઈન એટલે કે ઇન્ટરનેટથી દવાના વેચાણનો નિયમ સરકારે નક્કી કર્યો છે તે ખૂબ જ હાનિકારક છે, કારણ કે જો ઓનલાઈન દવાનું વેચાણ થશે તો એક જ પ્રિસ્ક્રિપ્શન અલગ અલગ વેબસાઇટ પર મૂકી શકાય તે સરળ બનશે અને યુવાધનના આ દરેક વેબસાઇટ પરથી દવા મંગાવી નશાના અંધકારમય ક્ષેત્રમાં આગળ વધશે અને ફાર્માસિસ્ટની હાજરીમાં દવાના વેચાણના નિયમનો ભંગ થશે, જે પણ યોગ્ય નથી. આ સાથે જ તમામ મેડિકલ સ્ટોર્સ ધારકોને દીનદયાળ અને જન ઔષધિ કેન્દ્રની મંજૂરી આપે તો તમામ મેડિકલ સ્ટોર્સમાંથી સસ્તા દરે દવા મળે. હડતાલ દરમિયાન લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે શહેરમાં 5 સ્થળે દવા મળી રહે તે વ્યવસ્થા કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ એબીજી ન્યૂઝ. મોરવા હડપ વિસ્તારમાંથી અનધિકૃત રીતે રેતીનું ખનન કરતા 2 ટ્રેક્ટરોની ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડી પોલીસના હવાલે કર્યા. પંચમહાલ જિલ્લામાં અનઅધિકૃત રીતે કેટલાક સ્થળોએથી ખનીજ સંપત્તિની ચોરી થઈ રહી છે, જેવી કે રેતી તેમજ સફેદ પથ્થરોની અનેક સ્થળોએથી ખનીજ માફિયાઓ દ્વારા ખનીજ ચોરી કરાઈ રહી છે. તેમ છતાં ખનીજ ખાતાના અધિકારીઓ તેમજ ખનીજ માફિયાઓ વચ્ચેની સાઠગાંઠ હોય તેવું જણાય છે, જેના કારણે પંચમહાલ જિલ્લાના અનેક ગામોમાંથી ખનીજ ચોરી થઈ રહી છે, જેવા કે મોરવા હડફ તાલુકામાંથી તેમજ શહેરા તાલુકામાંથી ખનીજ માફિયાઓ અનઅધિકૃત રીતે સફેદ પત્તારો તેમજ રેતીનું ખનન કરતા હોય છે. તેમ છતાં ખનીજ ખાતાના અધિકારીઓ નજીવા વાહનો મૂકીને પોતાના કામગીરી બતાવતા હોય તેવું જણાઈ રહ્યું છે. આ જ પ્રકારે મોરવા હડફ વિસ્તારમાંથી અનધિકૃત રીતે રેતીનું ખનન કરતા 2 ટ્રેક્ટરોને ખનીજ ખાતાના અધિકારીઓએ ઝડપી પાડી પોલીસ હવાલે કર્યા છે. અહેવાલ ઇકબાલ શેખ સાથે એબીજી ન્યૂઝ શહેરા. રેણા મોરવાથી ચોરાયેલી બાઇક સાથે એક આરોપીને સેવાલિયા પોલીસે ઝડપી પાડ્યો. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના રેણા મોરવા ગામે રહેતા દિલીપભાઈ ઈશ્વરભાઈ પટેલની CBZ બાઇક GJ17S4002 જે દિલીપભાઈના ઘર આગળથી ચોરાઈ જવાઈ હોવાની ફરિયાદ શહેરા પોલીસ મથકે આપતા શહેરા પોલીસે જિલ્લાના તમામ પોલીસ મથકે આ અંગેની જાણ કરતા બાલાસિનોર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાલાસિનોરનો ઇમ્તિયાઝ ખાન કાદર ખાન પઠાણ નંબર પ્લેટ વગરની ગાડી લઈ આવતા તેને રોકી તેની પાસે બાઇકના આધાર પુરાવા અંગેના કાગળો માંગતા તેને આધાર પુરાવા રજૂ નહીં કરતા તેણે બાઇક સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરતા શહેરા તાલુકાના રેણવા મોરવા ગામેથી ચોરાયેલ બાઇક હોવાનું જણાઈ આવતા ઝડપાયેલ બાઇક સહિત ઇમ્તિયાઝ ખાન કાદર ખાન પઠાણને શહેરા લાવી શહેરા પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ ઇકબાલ શેખ સાથે એબીજી ન્યૂઝ શહેરા. મોરવા રેણા ગામેથી મોટરસાયકલ ચોરાતા જે બાબતની ફરિયાદ શહેરા પોલીસ સ્ટેશન નોંધાતા તેની તપાસ કરતો અને આ જિલ્લાના તમામ થાણા અમલદારોને બાઇક ચોરાની જાણ કરતો એની તપાસ ચાલુ કરેલી. જે બાબતે બીજા દિવસે સેવાલિયા પોલીસ સ્ટેશનથી વર્દી મળેલ કે જે બાઇક ચોરાઈ છે એ બાઇક તથા તેનો બાઇક ચોર પકડેલ છે, જે શહેરા પોલીસ સ્ટેશનથી સેવાલિયા જઈ તેને બાઇક સાથે તેનો કબજો મેળવી શહેરા પોલીસ સ્ટેશન લાવેલ છે અને હાલ તેની તપાસ ચાલુ છે. અમરેલીના સાવરકુંડલામાં હિન્દુ યુવતી પર થયેલ સામૂહિક બળાત્કારનો આરોપીને તાત્કાલિક ઝડપી પાડવા હિન્દુ રાષ્ટ્ર નિર્માણ સેના દ્વારા મામલતદાર સમક્ષ રજૂઆત કરવામાં આવી. અમરેલી સાવરકુંડલાના ઝીંઝુડા ગેટ પાસે રહેતી હિન્દુ દલિત સગીરાનું 5 મુસ્લિમ શખ્સોએ લલચાવી ફોસલાવી લવ જેહાદ સ્ટાઇલથી ખોટા પ્રેમજાળમાં ફસાવી બાદમાં અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈ બળજબરીપૂર્વક તમામ આરોપીઓએ બળાત્કાર ગુજારેલ હતો. તેમજ આ બળાત્કારની મોબાઈલ દ્વારા વિડીયો શૂટિંગ કરી ક્લિપ બનાવાયેલ છે. આવું જઘન્ય કૃત્ય આચરી આરોપીઓને ઝડપી લેવામાં આવે તેમજ તેમની જાહેરમાં સરભરા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી.
કોઈ પણ વ્યક્તિ દ્વારા આવું દુષ્કર્મ સહન કરવાનું શક્ય ન બને. હાલમાં પીડિત હિન્દુ દીકરી માનસિક તણાવમાં હોય, ડરમાં જીવતી હોય, જેથી કરી તેના પરિવારને સરકાર દ્વારા યોગ્ય મદદ કરવામાં આવે તેવું હિન્દુ રાષ્ટ્ર નિર્માણ યુવા સેના દ્વારા આવેદન પત્ર રજૂઆત કરવામાં આવી હતી. એબીજી ન્યૂઝ અમરેલી. જય ભારત. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં દલિત સમાજની યુવતી ઉપર 5 મુસ્લિમ શખ્સે જે બળજબરીથી જે કાર્ય કરેલ છે એના બદલામાં અમરેલી જિલ્લા સાવરકુંડલા પોલીસ ચોકીનું કાર્ય જે રીતે સ્પીડથી થવું જોઈએ એ રીતે થતું નથી. હજી અત્યાર સુધીમાં 3ની જ અટકાયત થયેલ છે. બાકીની 2ની અટકાયત વહેલીસર થાય, નકર ગુજરાતમાં આંદોલનની ચીમકી અમે આપશું. અને અત્યારે હિન્દુ રાષ્ટ્ર નિર્માણ સેના અને IJPF દ્વારા ચોટીલા મામલતદાર શ્રી અને ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદન આપવામાં આવેલ છે, જેની તપાસ ઝડપે થાય અને એક યુવતીને, નિર્દોષ યુવતીને ન્યાય મળે એના માટે હું IJPF નેશનલ પ્રેસિડેન્ટ પ્રશાંત શાહ, હિન્દુ રાષ્ટ્ર સેનાના ઉપાધ્યક્ષ ગુજરાતના શિવરાજભાઈ અને IJPF દ્વારા રવિન્દ્રભાઈ, અમરદીપભાઈ, દીક્ષિતભાઈ, બાબુભાઈ સર્વે દ્વારા આ જહેમત ઉઠાવવામાં આવી છે. આનું નિર્ણય તુરંત નહીં આવે તો આની પડઘા આખા ગુજરાત નહીં, આખા ભારતમાં પડશે. સાવરકુંડલા તાલુકામાં હરિજન યુવતી પર 5 મુસ્લિમ શખ્સો દ્વારા બળજબરીથી બળાત્કાર ગુજારી, લવ જેહાદ સ્ટાઇલથી એને વિડીયો ક્લિપ બનાવી અને અલગ અલગ સ્થળે લઈ જઈને યુવતી ઉપર બળાત્કાર કરવામાં આવેલો છે. આ માટે અખિલ ભારતીય હિન્દુ રાષ્ટ્ર નિર્માણ યુવા સેના દ્વારા આજે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર શ્રી ડામોર સાહેબ અને મામલતદાર શ્રી ડામોર સાહેબને આ 5 શખ્સો, જેમાંથી 3ની અટકાયત થઈ ચૂકી છે અને 2 ફરાર છે, આ લોકોને એરેસ્ટ કરી અને જાહેરમાં સરભરા કરવામાં આવે, જેથી કરીને આવનારા સમયમાં કોઈ પણ વ્યક્તિ આવી જઘન્ય બાબતથી દૂર રહે. રાજકોટના ગોંડલમાં ટ્રેક્ટર રિપેર કરતા પિતાના દીકરીને મળી ધોરણ 10માં અદ્ભુત સફળતા. ધોરણ 10માં 99.99% અને 96.33% મેળવીને સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર હાંસલ કર્યો. મન હોય તો માળવે જવાય આ શબ્દો આજે ધોરણ 10ના ઝળહળતા આવેલા પરિણામમાં કઠોર પરિશ્રમ અને આત્મવિશ્વાસ સાથે સાર્થક કરીને ગોંડલમાં ટ્રેક્ટર રિપેરિંગ કરતા પિતાના પુત્રએ ગુજરાતમાં ધોરણ 10 સફળતા સાથે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. ગોંડલના BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિરમાં અભ્યાસ કરતા એક સામાન્ય પટેલ પરિવારના ટ્રેક્ટર રિપેરિંગનું કાર્ય કરતા પિતાના પુત્ર કૃતિક વિઠ્ઠલભાઈ કોટડિયાએ ધોરણ 10માં 99.99% અને 96.33% મેળવીને સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર હાંસલ કર્યો છે. આ સાથે એક મિકેનિકલના પુત્રએ ગોંડલ અને તેમની શાળાનું પણ ગૌરવ વધાર્યું છે. ત્યારે ગોંડલને ધોરણ 10માં કેન્દ્રમાં છેલ્લા 2 વર્ષથી પ્રથમ નંબર હાંસલ કરનાર વિદ્યાર્થીનો ગૌરવ અપાવતા BAPS સ્વામિનારાયણ મંદિરના સ્કૂલના શિક્ષકો, સ્ટાફ, મંત્રો તેમજ શાળા સંચાલક સંતોએ પણ શાળાના આદર્શ અને ઉચ્ચ શિક્ષણને લઈને વિદ્યાર્થીઓ સફળતા હાંસલ કરતા હોવાનું જણાવીને કૃતિક કોટડિયાને શુભેચ્છા પાઠવી હતી. ગોંડલ સાથે કોટડિયા પરિવારનું નામ રોશન કરનાર એક આર્થિક નબળી પરિસ્થિતિમાં પોતાના કુટુંબનું ગુજરાન ચલાવતા પિતા વિઠ્ઠલભાઈ કોટડિયાએ પોતાના પુત્ર કૃતિકની સફળતાએ સંતોના આશીર્વાદ અને શિક્ષકોને આભારી હોવાનું જણાવી રહ્યા છે. અહેવાલ નરેન્દ્ર પીઠિયા સાથે એબીજી ન્યૂઝ ગોંડલ. કંડલા કોર્ટમાં વારસદારોને નોકરી આપવાની માંગ સાથે 5 વારસદારોએ પ્રતિક ઉપવાસ શરૂ કર્યા હતા, પરંતુ કોર્ટ પ્રશાસને 9 દિવસ વીત્યા છતાં પણ કોઈ મચક ન આપતા આંદોલનને વધુ તીવ્ર બનાવવા સોમવારથી આમરણ ઉપવાસ શરૂ કરાયા હતા. ગત તારીખ 20મી મેથી કંડલા કોર્ટમાં વારસદારોને નોકરી આપવાની માંગ સાથે 5 વારસદારોએ AO બિલ્ડિંગ બહાર પ્રતિક ઉપવાસ શરૂ કર્યા હતા, પરંતુ કોર્ટ પ્રશાસને 9 દિવસ વીત્યા છતાં પણ કોઈ મચક ન આપતા આંદોલનને વધુ તીવ્ર બનાવવા સોમવારથી આમરણ ઉપવાસ શરૂ કરાયો હતો.
જેમાં વારસદારોએ ભૂખ હડતાલ શરૂ કરી છે. આંદોલનકારીઓનું કહેવું છે કે તેમને પોર્ટ પ્રશાસન તરફથી કોઈ સંદેશ પહોંચાડાયો નથી. ઉલટાનું તેઓ ઊભા થઈ જાય તે માટે જણાવાઈ રહ્યું છે. વારસદારોએ માહિતી અધિકારી હેઠળ માંગેલી માહિતી અનુસાર કંડલા પોર્ટ ટ્રસ્ટમાં અંદાજે 250 જેટલા વારસદારોને નોકરી આપવામાં આવી નથી. આ અંગે તબક્કાવાર રજૂઆત છતાં કોઈ પરિણામ ન આવતા આ વર્ગમાં નારાજગી ફેલાઈ હતી. આ અંગે અગાઉ આપેલી ચીમકી અંગે પ્રશાસને આંખ આડા કાન કરતા તેમને પ્રતિક ઉપવાસ કર્યા હતા. પરંતુ પ્રતિક ઉપવાસના 9 દિવસ બાદ પણ કોઈ ફરક ન પડતા આખરે આમરણ અનશનનું હથિયાર વારસદારોએ ઉગામ્યું હતું. અહીં નોંધવું રહ્યું કે ગત સપ્તાહે પ્રધાનમંત્રીના આગમન ટાઈમે જે એક ઉપવાસીની તબિયત લથડતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો. એબીજી ન્યૂઝ કંડલા પોર્ટ. हमारी समस्या ये है कि पिछले 10 सालों से हम वारसदार भाइयों को रोजगार संबंधी कोई भी सकारात्मक जवाब नहीं मिला और किसी को रोजगार नहीं प्राप्त हुआ और कोर्ट प्रशासन में सभी अधिकारियों के पास हम आए दिन जाते रहते हैं, उनके पास हाल पता लेने की भाई हमारे रोजगार का क्या हुआ, लेकिन अभी तक कोई इनका सही जवाब नहीं आया कि क्या है, क्या कर ले, क्या नीति उनकी देना चाहते हैं कि नहीं चाहते, ऐसा कोई जवाब नहीं आया. कितने दिन से बैठे हो? हम लोग दिनांक 20 तारीख से प्रतीक उपवास में बैठे हैं और 29 तारीख से 5 वारसदार भूख हड़ताल पर बैठे हैं. भूख हड़ताल पर बैठे हैं जब तक हमारी मांग पूरी नहीं हो जाएगी, हमको रोजगार के संबंधित कोई सही जानकारी नहीं प्राप्त कर देंगे, रोजगार नहीं दिला देंगे, तब तक हम लोग भूख हड़ताल पर बैठे रहेंगे. તો હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग. पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए. વિરામ બાદ ફરી આપનું એબીજી ન્યૂઝમાં સ્વાગત છે. તો હવે આગળના સમાચારો વિગતવાર. વાઘજીપુરના મતિયા ફળિયાના બારિયા ટેકરા વિસ્તારના રહીશોને પીવાના પાણી માટે આમતેમ જવું પડતું હોય છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ગામે વાસ્મો યોજના અંતર્ગત પીવાના પાણી માટેની પાઇપલાઇન કરવામાં આવી છે અને પાદરડી પાણીની ટાંકીમાંથી આ વિસ્તારના રહીશોને પાણી અપાય છે. તે અનિયમિતતા અને 4 કે 5 દિવસે પાણી અપાતું હોવાના કારણે વાઘજીપુરના મતિયા ફળિયાના રહીશો પાણી માટે આમ તેમ જઈને પાણી લાવતા હોય છે. પરંતુ મતિયા ફળિયાના બારિયા ટેકરાવાળા અંદાજે 25 થી 30 મકાનોમાં પીવાના પાણી માટેની કોઈ સુવિધા ન હોવાને કારણે 25 થી 30 જેટલા મકાનોના રહીશો દૂર પાણી લેવા માટે વાસ્મો યોજનામાંથી આવતું પાણીની રાહ જોઈને પાણી ભરતા હોય છે. જેથી આ બારિયા ટેકરાવાળા 25 થી 30 મકાનોને વાસ્મો યોજના દ્વારા પાણીની પાઇપલાઇન કરી આપે અને નિયમિત પાણી રોજ રોજ મળે તેવી માંગ ઉઠવા પામી છે. કારણ કે હાલ કાળઝાળ ગરમીમાં પીવાનું પાણી આ 25 થી 30 મકાનોને દૂર સુધી લેવા જવું પડતું હોય છે. જેને ધ્યાને લઈ તંત્રએ આ વિસ્તારના રહીશોને પાણીની સગવડ કરી આપે અને નિયમિત પાણી મળે તેવું કરી આપવાની જરૂર છે. અહેવાલ ઇકબાલ શેખ સાથે એબીજી ન્યૂઝ શહેરા. વાઘજીપુર ગામ પણ મત્યા ફળિયામાં મારે પાણીની બહુ તંગી છે. અઠવાડિયામાં એક જ વાર પાણી આવે તો ક્યાંથી પાણી ભરે? હેડપંપમાં તો પાણી નથી આવતું. એક આખા અઠવાડિયામાં એક જ હેડપંપ, તો પાણી આખા હેડપંપ ભરે પાણીની બહુ શોર્ટ છે અમારે. સૌરાષ્ટ્રના મોટા ભાગના ડેમો તળિયા ઝાટક થઈ ગયા છે અથવા તો તળિયા ઝાટક થવાની તૈયારી ઉપર છે, જેમાં હવે લોકો પાણીનો પોકાર કરી રહ્યા છે. ત્યારે જેતપુર શહેરને પીવાનું પાણી પૂરું પાડતો સૌથી મોટો ભાદર ડેમ પણ હવે સાવ ખાલી થવાની અણી પર હોય. પાલિકા દ્વારા ડેમમાં ધોરિયા બનાવીને પાણી વિતરણ કરાતું હોવાથી પાણી એકદમ ડહોળું અને દુર્ગંધવાળું છે. પાણી નળ વાટે આવતા શહેરમાં રોગચાળો ફેલાય તે પહેલા ચોખ્ખું પાણી આવતા શહેરીજનો દ્વારા પાલિકા પાસે માંગ કરાઈ છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના ડેમો તળિયા ઝાટક થઈ ગયા છે અથવા તો તળિયા ઝાટક થવાની તૈયારી ઉપર છે.
જેમાં હવે લોકો પાણીનો પોકાર કરી રહ્યા છે। ત્યારે જેતપુર શહેરને પીવાનું પાણી પૂરતો પાડતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ભાદર ડેમ પણ હવે સાવ ખાલી થવાની અણી પર હોય। પાલિકા દ્વારા ડેમમાં ધોરિયા બનાવીને પાણી વિતરણ કરાતું હોવાથી પાણી એકદમ ડહોળું અને દુર્ગંધવાળું પાણી નળ વાટે આવતા શહેરમાં રોગચાળો ફેલાય તે પહેલા ચોખ્ખું પાણી આપવા શહેરીજનો દ્વારા પાલિકા પાસે માંગ કરાઈ છે। જેતપુરમાં ભાદર ડેમમાં પાણી ખલાસ છે, ડોળું પાણી આવે છે, છોકરાઓ માંદા પડે છે, એકદમ કદડા આવે છે, પાણી પાછું રેગ્યુલર આવતું નથી, અરેગ્યુલર પાણી આવે છે, પાણી વગરના રહીએ છે બધા અને માંદા પડે છે। આના માટે પાણી ચોખ્ખું આપો, ગમે એ કરો, કઈ કરો, પાણી વગર અમારે આવતું નથી। પાણીનો પોકારની વાત કરી જેતપુર પાલિકા રોજ પાણી આપે અને શુદ્ધ પાણીની માંગ કરી રહ્યા છે તેવું ત્યાંના રહીશોનું કહેવું છે। જેતપુર પાલિકા પ્રમુખ જણાવે છે કે જેતપુર ભાદર ડેમ આધારિત હોય અને ગત વર્ષ ઓછા વરસાદને કારણે હાલ પાણી ડેમમાં ખાલી છે, પરંતુ નવા પાણી માટે પાઇપલાઇનમાં જોડાણ આપી દેવામાં આવેલ છે અને જેતપુરને પાણી આપવામાં આવશે તેમ જણાવેલ છે। જેતપુર નવાગઢ નગરપાલિકા વિસ્તારમાં ભાદર ડેમ એક આધારિત જ પાણી યોજના છે અને એ ડેમમાં નહીવત વરસાદને કારણે ડેમ અત્યારે ખાલી થવામાં છે, જેથી પહેલી બીજી તારીખની આસપાસ એ નર્મદાનું પાણી જેતપુરને મળતું થઈ જશે। જેતપુરને પર ડે 15 MLD પાણી ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા એ નર્મદાનું પાણી આપવા માટે ની વાત છે। જેતપુર શહેર તેમજ તાલુકાની 2.25 લાખની જનતાનો પીવાના પાણી માટે એકમાત્ર આધાર ભાદર ડેમ હોવાથી શહેરમાં આવા ડહોળા અને દુર્ગંધવાળા પાણીથી રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે। આવું ડહોળું અને દુર્ગંધવાળું પાણી ઘણા સમયથી વિતરણ થાય છે। જેતપુર પાસે હાલ ભાદર ડેમ સિવાય પાણીનો બીજો કોઈ સ્ત્રોત નથી, જેથી ભાદર ડેમમાં ધોરિયા કરી ડેમનું ડેડે વોટર જેતપુરને આપવામાં આવી રહ્યું છે। જેતપુરના લોકો બહુ દૂષિત પાણીથી, ખરાબ પાણીથી બહુ માંદા પડે છે, બાળકો ઝાડા ઉલટીના ભોગી બને છે અને મેલેરિયા, તાવ એવા કેટલા જાતના આવે છે, સ્કિનની પ્રોબ્લેમો કેટલી જાતની થાય છે અને પીવામાં તો વિચાર કરવો કે આ પાણી કેમ પીવું અમારે, અને તાવ આવી જાય છે, ડંકીમાં પાણી નથી આવતું અને 4-4 દિવસે પાણી આવે, આમાં કેમ અમારે રહેવું। પાણીના પોકાર સાથે જણાવે છે કે હાલમાં જે પાણી આવે છે તે ડહોળું અને દુર્ગંધવાળું પાણી આવે છે અને આવા પાણી પીવાથી બાળકો અને વડીલોને તાવ, શરદી, મલેરિયા સહિતના રોગોથી રહ્યા છે અને ચોખ્ખું પાણી અને કાયમી પાણી આપવાની માંગ કરી હતી। જેતપુર માટે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ હોવા છતાં અને જેતપુર કરતાં વધુ પાણી રાજકોટ પાણી ઉપાડવાના કારણે જેતપુરમાં છતે પાણીએ બોર અને ડંકી ઉપર નીપવાની નોબત આવી છે અને દરેક ગલીઓમાં બહેનો પીવાના પાણી માટે લાઈનો લગાવી દીધી છે અને ડંકી બોરમાં પાણી પણ નીચે જઈ રહ્યા હોવાના કારણે પાણીની તંગી બોર ડંકીમાં પણ કુદરતી તંગીનો અહેસાસ કરી રહ્યા છે। જેતપુરને પીવાનું પાણી અત્યારે ભાદર ડેમમાંથી આપવામાં આવી રહ્યું છે અને જ્યાં સુધી જેતપુર શહેર અને તાલુકાને પીવાનો પાણીનો પ્રશ્ન છે ત્યારે ઓછા વરસાદને કારણે ભાદર ડેમમાં પાણી ઓછું હતું, પરંતુ અગત્યનો નિર્ણય લઈ અને ભાદર ડેમમાંથી જે રાજકોટને પાણી જતું હતું તે એક ઝાટકે અમે બંધ કરાવેલું હતું અને જેતપુરને મુશ્કેલી ન પડે આખા ઉનાળા દરમિયાન તે માટેનું આયોજન કરેલું હતું। અત્યારે ક્યાંક મીડિયા દ્વારા પણ અપ્રચાર ચાલી રહ્યો છે, કદાચ વિરોધીઓ પણ આ પ્રચાર ચલાવી રહ્યા છે કે ભાદર ડેમમાંથી પાણી ખૂટી ગયું અને જેતપુરને મુશ્કેલી પડશે, પરંતુ પહેલે દિવસથી મેં કીધું હતું કે આ વિસ્તારને ક્યારેય પાણી વગરનો નહીં રહેવા દઈ। ગૌરવ સાથે કરું વધીને અઠવાડિયાની અંદર આ નર્મદાનું પાણી અમે જેતપુર સિટીની અંદર પહોંચાડી દઈએ છીએ। જેતપુર પંથકને પાણી વગર નહીં રહે અને એક અઠવાડિયામાં નર્મદાની લાઇન મારફત જેતપુરને પાણી મળતું થઈ જશે અને ભાદર ડેમમાં હજુ 15 દિવસ ચાલે તેટલું પાણી છે। આ પાણી પૂરું થશે તે પહેલા નર્મદાનું પાણી જેતપુર વાસીઓને મળતું થઈ જશે અને જેતપુરને પાણી વગર નહીં રહેવા દઉં તેવો હુંકાર જયેશ રાદડિયાએ કરેલ હતો અને જેતપુરમાં પાણીની તંગી મીડિયા વિરોધ દ્વારા કરવામાં આવી રહ્યાનો આક્ષેપ પણ કરેલ હતો। અહેવાલ કિશોર મારુ સાથે એબીજી ન્યૂઝ જેતપુર। સુરેન્દ્રનગરના ચુડા પોલીસે નવી મોરવાડ ગામના રહેણાંકના મકાનમાંથી દેશી દારૂ બનાવવાનો હાથો પકડી પાડ્યો। સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક શ્રીએ દારૂબંધીને સંપૂર્ણપણે નાથવા ઝુંબેશ કરતા લીંબડી ડિવિઝનના પોલીસ અધિક્ષક શ્રી પીજી જાડેજાના માર્ગદર્શન હેઠળ
ચુડા પોલીસ સ્ટેશનના PSI શ્રીમતી AH ગૌરી તથા સ્ટાફના માણસોએ મળેલ ખાનગી બાતમીના આધારે નવી મોરવાડ ગામે સજનબેન બળદેવભાઈના રહેણાંક પર દારૂ અંગે રેડ કરતા દેશી દારૂ બનાવવાનો આથો લીટર 1300 કિંમત ₹2600 તથા દેશી દારૂ લીટર 5 કિંમત ₹100 નો મુદ્દામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ABG ન્યૂઝ સુરેન્દ્રનગર. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના યાત્રાધામ ધીમા ધામે અતિ પ્રાચીન અને ઐતિહાસિક ધરણીધર ભગવાનનું ભવ્ય નવીન મંદિરના શિખરની પ્રતિષ્ઠા અને ધ્વજારોહણ 7 દિવસીય ભવ્ય મહોત્સવ આ વિસ્તારમાં સૌપ્રથમ યોજાશે. આગામી તારીખ 30/5/2017 થી તારીખ 5/6/2017 સુધી એમ 7 દિવસ ઢીમા નગરે શ્રી કાળિયા ઠાકર ધરણીધર ભગવાનનો શિખર પ્રતિષ્ઠા મહોત્સવના ભવ્ય મહોત્સવના ભાગરૂપે સમગ્ર ઢીમા નગરજનો અને શ્રી ધરણીધર મંદિર ટ્રસ્ટીગણ તેમજ ઢીમા પંચાયતનું જવાબદાર તંત્રે પૂરી ગતિઓ તૈયારીઓ આરંભી દીધી છે. ઢીમા ધામ ગુજરાતનું પ્રતિષ્ઠિત ધામ છે, જ્યાં ગુજરાતમાં ફક્ત મૂછાળો ધરણીધર ભગવાન આ ઢીમા ધામમાં બિરાજમાન છે, જેનું જૂનું મંદિર ભૂકંપમાં જર્જરિત થયું તેને લઈ નવીન મંદિર કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યું છે, જેનો શિખર પ્રતિષ્ઠા મહોત્સવ અને ધ્વજારોહણના સમારોહને લઈ ટ્રસ્ટીઓ અને ગામ લોકોના સહયોગથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વધુમાં ઢીમા ધામે બહારથી આવતા ભક્તો માટે ગામ લોકો અને દાતાઓ દ્વારા ભવ્ય 1.5 લાખ ફૂટનો મંડપ અને 108 કુંડીનો યજ્ઞશાળા બનાવવામાં આવી છે અને 100 થી વધુ CCTV કેમેરાથી આ સમગ્ર મહોત્સવ પર નજર રહેશે અને વોડાફોન કંપનીએ મહોત્સવ માટે ટાવર પણ ઊભો કરવામાં આવ્યો છે. એ ભગવાનના કાર્યનો લાભ લેવા ઉત્સુક બની રહ્યા છે. પ્રતિષ્ઠામાં લાખો ભાવિક ભક્તો ઉમટી પડશે. અમે આ ધરણીધર ભગવાનને માનીએ છીએ અને બધા લોકોની શ્રદ્ધા પણ છે, એટલે લોકો અહીંયા આવે બી છે અને અમે બી શ્રદ્ધા રાખીને આ કાર્યક્રમ જે 30 તારીખે થઈ રહ્યો છે એને બી કરવા માટે અમે અહીંયા આવ્યા છીએ. તો અને અમે બી ભગવાનને બહુ માનીએ છીએ. 7 દિવસ દરમિયાન યોજાનાર શિખર પ્રતિષ્ઠા, ધ્વજારોહણ, કથા, સંતવાણી, ભજન સંધ્યા, લોક ડાયરો, યજ્ઞ જેવા વિવિધ કાર્યક્રમોની તૈયારીઓના ભાગરૂપે દાનવીર દાતાઓ પણ દાનનો ધોધ વરસાવી દીધો છે. ઢીમા નગરે યોજાનાર કાર્યક્રમની સુવાસ સમગ્ર ગુજરાતભરમાં પ્રસરી ચૂકી છે. દાદાના ભક્તોનું ઘોડાપુર ઢીમા નગરે ઉમટી રહ્યું છે. ગુજરાતભરમાંથી ને રાજસ્થાનમાંથી ભક્તો પોતાના મનોકામના પૂરી કરવા અને દાદાના આશીર્વાદ લેવા આ મહોત્સવની તૈયારીના શ્રી ગણેશ કરી દીધા છે અને આખાય ગામને દુલ્હનની જેમ શણગારી દેવાયું છે. અતિ પ્રાચીન 700 વર્ષ પુરાણું આ સ્વયંભૂ વિષ્ણુ ભગવાનનું ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત મંદિર છે. અહીં ધ્વજારોહણ અને શિખર પ્રતિષ્ઠાનો ખૂબ જ ભવ્ય અને અતિ ઉત્સાહપૂર્ણ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. તારીખ 30/5/2017 થી તારીખ 5 જૂન 2017 સુધી અલગ અલગ કાર્યક્રમો જેમાં શિખર પ્રતિષ્ઠા, સંતવાણી, ડાયરો, ભજનો, 108 કુંડી, મહાવિષ્ણુ યજ્ઞ અને દંડી સ્વામી જેવા ઋષિમુનિઓ અને દિવ્ય વ્યક્તિઓના પ્રવચન પણ રાખેલ છે. તો દરેક જનતા લાખોની સંખ્યામાં ઉમટી પડવાની છે. આપ સૌને પણ નમ્ર વિનંતી છે કે આપ પણ પધારો અને આ અતિ ભવ્ય અને ભગવાનને પ્રિય એવા ઉત્સવનો લાભ લો. ઢીમા નગરે ઠેર ઠેર, ગલીએ ગલીએ, ઘેર ઘેર પ્રતિષ્ઠા મહોત્સવના પોસ્ટરો લાગી ગયા છે. સમગ્ર ઢીમા નગર એક તાલે ભક્તિના રંગે રંગાઈ ગયું છે. શ્રી ધરણીધર મંદિર ટ્રસ્ટ તરફથી ભોજન, પ્રસાદ અને અન્ન ક્ષેત્ર ધમધમી રહ્યું છે. જેઠ સુદ 11 ને તારીખ 5/6/2017 ના રોજ બપોરે 12:39 શુભ મુહૂર્તમાં રાજ્યમંત્રી અને કેબિનેટ કક્ષાના મંત્રીઓ પણ હાજરી આપશે અને હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા થશે અને પ્રતિષ્ઠા મહોત્સવ રંગે રંગ યોજાશે. આ ઢીમા ધામની ગણતરી યાત્રાધામમાં થાય અને આ મંદિરની યાત્રા ન થાય તો 4 ધામની યાત્રામાં અધૂરી ગણાય. અહેવાલ દેવ સુથાર સાથે ABG ન્યૂઝ, થરાદ. માંગરોળના ફુલરામા ગામે ખોડિયાર મંદિરે 1 દિવસીય મિની લોકમેળો યોજાયો.
નિવેદ ધરવા ભાવિકોની ભીડ ઉમટી પડી હતી. માંગરોળ તાલુકામાં આવેલા ફુલરામા ગામથી એકાદ કિલોમીટર દૂર ગામના પાદરમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરે આજે જેઠ મહિનાના પ્રથમ સોમવારના દિવસે એક દિવસનો મિની લોકમેળો યોજાયો હતો. ખોડિયાર મંદિરે નિવેદ આજે સવારથી ભાવિકોની ભારે ભીડ ઉમટી પડી હતી અને લગભગ અડધો કિલોમીટરના અંતર સુધી મીઠા ભાત બનાવવાના માટે ઠેક ઠેકાણે ચૂલા સળગતા જોવા મળ્યા હતા. આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલ ફુલારમા ગામથી એકાદ કિલોમીટર દૂર ગામના સીમાડે લોકોની આસ્થા સમાન કુળદેવી ખોડિયાર માતાજીનું ભવ્ય અને અલૌકિક મંદિર આવેલું છે. આ મંદિરે આમ તો દર સોમવારે ભાવિકોની અવરજવર રહેતી હોય, તેમાં ખાસ કરીને દર વર્ષે જેઠ મહિનાના પ્રથમ સોમવારના દિવસે એક દિવસીય મિની લોકમેળો યોજાય છે અને આ સોમવારના દિવસે કુળદેવી ખોડિયાર માતાજીને નિવેદ ધરવા ફુલરામા સહિત આજુબાજુ 7 ગામોમાંથી લોકોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડે છે અને એક સાથે ચૂલાઓ સળગાવી 1.25 કિલો ચોખાના મીઠા ભાત બનાવવામાં આવે છે. આ બાદમાં ખોડિયાર માતાજીને નિવેદ ધરવામાં આવે છે. દરેક જ્ઞાતિના લોકો નિવેદમાં ધરવા માટે ઉમટી પડ્યા હોય. ફુલરામાના વતની અને હાલમાં વર્ષોથી જેતપુર રહેતા દિનેશભાઈ દેવાભાઈ પરમારના જણાવ્યા પ્રમાણે ફુલરામા ગામના સીમાડે આવેલ લોકોની આસ્થા અને પ્રતીક સમાન આવેલા ખોડિયાર માતાજીના મંદિરે તેઓ પોતાના કુટુંબ પરિવાર સાથે ઘણા વર્ષોથી માતાજીને નિવેદ ધરવા પધારે છે અને કુળદેવી ખોડિયાર માતાજીના પરચાની કેટલીક વિગતો આપી છે. અહેવાલ શાંતિલાલ મેવાડા સાથે એબીજી ન્યૂઝ, માધવપુર. ધીરુભાઈ નારાયણભાઈ દખા સોનિક. આ ગામના ખાખરી ધારવાળા માતાજી આ જેઠ મહિનામાં દર સોમવારે અહીંયા મેળો ભરાય છે. અમારા ગામના નિવેદ થાય છે અને 7 ગામનું માણસ ભેગું થાય. ઉપલેટા સેવાભાવી શ્રી આશાપુરા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ. આશાપુરા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજના પ્રમુખ શ્રી રણુભા નવલસંગ જાડેજાના સહયોગથી અહીંના દ્વારકાધીશ સોસાયટી તેમજ જીનમિલ ચોક સહિતના વિસ્તારમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરવામાં આવેલ છે. આ ચોપડા વિતરણના મુખ્ય કારણ એ કે ગરીબ બાળકોને શિક્ષણનો પૂરો લાભ લઈ શકે અને બાળકો એજ્યુકેશનમાં આગળ વધી શકે. આ ગ્રુપ દ્વારા રક્તદાન, તહેવારો ઉપર મીઠાઈ તેમજ ફરસાણનું વિતરણ, રાષ્ટ્રીય પર્વની ઉજવણી સહિત શહેરના દરેક વિસ્તારોમાં સામાજિક કાર્યોમાં યથાશક્તિ યોગદાન આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયા, ઉપપ્રમુખ રણુભા જાડેજા, ભરતભાઈ અકબરી, હરપાલસિંહ જાડેજા, ચંદ્રપાલસિંહ જાડેજા, નિકુંજભાઈ ચંદ્રવાડિયા, અનુભા વાઇસ ચેરમેન વિક્રમસિંહ સોલંકી હાજર રહ્યા હતા. અહેવાલ કાનાભાઈ સુવા સાથે એબીજી ન્યૂઝ, ઉપલેટા. રોજ શ્રી આશાપુરા એજ્યુકેશન ટ્રસ્ટ અને ઉપલેટા નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી રણુભા નવલસિંહ જાડેજા તરફથી વિનામૂલ્યે નોટબુક વિતરણનો કાર્યક્રમ આયોજવામાં આવેલ, જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોએ લાભ લીધો. આ કાર્યક્રમનો એકને એક માત્ર ઉદ્દેશ્ય કે આવનારા સમયમાં વિદ્યાર્થીઓ ભાઈઓ તથા બહેનો ભારત દેશના પ્રગતિમાં તથા શિક્ષણમાં પ્રગતિ કરે એ જ હેતુસર આ અમે સામાજિક કાર્ય કરી રહ્યા છીએ. કોટડા સાંગાણી તાલુકા ભાજપ પ્રમુખની આગેવાનીમાં વિસ્તારક યોજનાને લોકોના ઘર સુધી પહોંચાડતા ભાજપના કાર્યકરો લોકોને બહોળો મળ્યો પ્રતિસાદ. ભારતીય જનતા પાર્ટીની વિસ્તારક યોજનાના ભાગરૂપે રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રાષ્ટ્રીય પ્રમુખ માનનીય અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ડીકે સખિયા સાહેબ, મહામંત્રી ભાનુભાઈ મહેતાના માર્ગદર્શન મુજબ કોટડા સાંગાણી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ સિંધવની આગેવાનીમાં કોટડા સાંગાણી તાલુકા ભાજપ કાર્યાલય ખાતે કુલ બૂથ 83
સાથે 108 કાર્યકરો આ ભાજપ સરકારની વિસ્તારક યોજના લોકોના ઘર ઘર સુધી પહોંચે અને કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ વિકાસના કામોની રૂપરેખા રજૂ કરવા કોટડા સાંગાણી તાલુકાના 42 ગામોમાં ભાજપ કાર્યકરો ફરેલ. તે દરમિયાન ભાજપને બહોળો પ્રતિસાદ મળેલ અને ભાજપ સરકાર દ્વારા થયેલ વિકાસના કામોને લોકોએ વધાવેલ. તેમજ સભાઓમાં લોકો સ્વયંભૂ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કે ગુજરાતમાં આવનારી 2017ની ચૂંટણીમાં 150+ તે માટેનો કાર્યક્રમ વિસ્તારક યોજના, જે વિસ્તારક યોજના પ્રદેશમાંથી માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી તેમજ અમારા જિલ્લામાંથી જિલ્લા ભાજપ અધ્યક્ષ ડી.કે. સખિયા સાહેબ અને ભાનુભાઈ મહેતા, ધારાસભ્ય શ્રી ભાનુભાઈ બાબરીયાએ જેમને જ્યાં કામની કાર્યગીરી સોંપી હોય એ બદલ આજે કોટડા તાલુકા ભાજપ કાર્યાલય ખાતે આજે હું મારે તાલુકામાં 83 બૂથ છે. 83 બૂથમાંથી 108 કાર્યકર્તા, 83માંથી 108 કાર્યકર્તાઓને દરેક ગામમાં, દરેક ઘરે ઘરે જઈ કેન્દ્ર સરકારની, રાજ્ય સરકારની જે કાંઈ યોજના છે. આજ રોજ કોટડા સાંગાણી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી અરવિંદભાઈ સિંધવ 108 મુજબ બરોબર તેમના 108 કાર્યક્રમ ભાજપના તમામ આજ રોજના તમામ બૂથના પ્રવાસ ઉપર અરવિંદભાઈના માર્ગદર્શન મુજબ તમામ ગામમાં આજે રવાના કરવામાં આવે. આ કાર્યક્રમને વધુ સફળ બનાવવા માટે કોટડા સાંગાણી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ સિંધવ દ્વારા સતત 9 દિવસ રાત દિવસ જહેમત ઉઠાવવામાં આવી હતી. અહેવાલ કલ્પેશ જાદવ સાથે કેમેરામેન ભાવિક બારૈયા, કોટડા સાંગાણી. સમાચારો પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠામાં યાત્રા સંઘ હરિદ્વારની યાત્રા કરીને પરત ફરી રહેલા 3 યાત્રિકોના ખોરાકી ઝેરથી મોત, 12ને અસર. શામળાજી આરટીઓ ચેકપોસ્ટ પર દારૂ પીધેલા શખ્સે એસઆરપીના જવાન પર છરીથી જીવલેણ હુમલો કર્યો. ઈ પોર્ટલ અને ઓનલાઈન દવાના વેચાણની સામે આજે દેશભરના મેડિકલ સ્ટોર્સ ધારકોએ સરકાર સામે મોરચો માંડી 1 દિવસીય હડતાલ પાડી. તો આ હતા આજના સમાચારો. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકશો નહીં એબીજી ન્યૂઝ. નમસ્કાર.